હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ રહેવાનું. ફરીથી મારા એક ભાંગા જેવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. આજે જો હું પાવડો લઈને પાણી વાળવા જાઉં છું. હાલો આપણે આજે પાણી વાળશું આખો દી. પાણી વાળવાનું છે મિત્રો આપણે આજે ઘઉંમાં. આ ઘઉં છે એમાં પાવાનું છે આપણે આજે. આ બાજુના ઘઉં પી જાય એટલે ઓલી બાજુ મરસીની છે આપણે પાછા ન્યા પાહું. હાલો આપણે વાલ બાલ ખોલી નાખી. ખોલી નાખો વાલ. આપણે જવો આપણે મરસા પાકી ગયા હે મિત્રો. જવો તમે આ મરસી હે આપણે મરસા પાકી ગયા બહુ. જવો આ મરસી. આ ઝાડ છે મિત્રો સરગવાનું. હવે મિત્રો આપણે હે ને થોડાક દિનની અંદર મરસા ઉતારવાના હે. હાલો તમને હમણાં ગુલાબ બતાવું કેવા ગુલાબ છે આપણા એમ. આ પેલી ગુલાબડી છે, બીજી ગુલાબડી તમને બતાવું. આ છે બીજી ગુલાબડી. કાંઈ ન ઘટે હો ભાઈ ગુલાબમાં. ગુલાબ ગુલાબ હો ભાઈ એકલા. આપણે આવ્યા હા મોટર ચાલુ કરવા અહીંયા કહે. મોટર ચાલુ કરી દીધી આપણે. હવે અહીંયા નીકળે પાણી જવો હવાયામાંથી. ચાલો તમને સીણા બતાવી દઉં. આ છે આપણી તુવેરમાં ફાલ. જવો તમે આમ કેવી હિંગુ બેઠી. આ તુર હોવાય ઝીણી ઝીણી બધા વાવે. ઝીણી ઝીણી શું વાવવી. જવો આપણા સીણા ઉગી ગયા છે. હવે આમ દેખાય ઠેઠ લગ્ન હાર્યું આપણે કાયદાસર. 15 દી પાવાના નહીં મિત્રો. ખાતર નાખી એટલે ઉપડે એક હારે ઘાય ઘા. આપણે 2 નાકા પાઈ દીધા. ત્રીજા નાકામાં નાકું વાળી લીધું મિત્રો. તો હવે જઈએ આપણે ચા પાણી પીવા ઘરે. હાલો સીણા વાવવા આવ્યા ભાઈ. ખાલું પડ્યું એમાં. એમ તો ભીનું જ છે તો ખાલી પાણી ઉપર પાઈ દઈએ એટલે ઉપાધિ નહીં. આવડું ખાલું થોડું રખાય. હવે કવડું થાય આમાં. સીણા વવાઈ ગયા તો હવે જઈએ પાછા આપણે આપણા કામે પાણી વાળવા. એટલે કાસા ઉતારી એટલે ધોળા જ થાય ને. તો જીરામાં કાંઈ નથી રહ્યું એને. વેલપુરથી સીણામાંથી આખો કેરો લેવા હે. હાજર ન ભંગાય. ટાઢો પવન છે આજ. મૂળા ઉપાડવા. મૂળા એક ઉપાડ્યું આપણે. 2 ત્રીજો પાણીમાં ભાઈટ ભરાય છે ને હવે.